હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. શું તમને સમોસા કચોરી ખાવા પસંદ છે? અને જો જવાબ હા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. અને તમે કહેશો કે કિંજલ, સમોસા કચોરી તો બધાને બનાવતા આવડે, એમાં વળી શું નવું? તો એક નવી જ રીત આજે હું તમારી સાથે શેર કરવાની છું, જેનો સ્વાદ એકદમ સમોસા કચોરી જેવો જ આવે છે. પણ લોટ બાંધવો, વણવું, ભરવું, મસાલો વઘારવો, મસાલો બનાવવો, બધી મહેનત તમારી આ રેસીપીમાં સ્કીપ થઈ જશે. તો છે ને નવું. મને નથી ખબર કે તમે આ રેસીપી પહેલાં ક્યારે ટ્રાય કરી છે કે નહીં, પણ જો ટ્રાય નથી કરી તો અત્યાર સુધી તમે આને મિસ કરી ગયા એમ સમજજો. પણ કાંઈ વાંધો નહીં, હવે બનાવી જોવો. તો ચાલો રીત જોઈ લઈએ. તો એના માટે આપણે અહીંયા 3 બાફેલા બટેટા લીધા. બટેટા છે એને થોડા ઠંડા કરી એની છાલ આપણે હટાવી લીધી અને આપણે એને આ રીતે એક બારીક હોલવાળી ખમણીથી ખમણી લેવાના છે. બટેટા જો તમારી પાસે બાફેલા પડ્યા હોય તો આ રેસીપી બનાવવામાં માત્ર તમને 10 મિનિટ જેટલો જ સમય લાગવાનો છે. એના કરતાં પણ ઓછા સમયમાં જો બનીને તૈયાર થઈ જાય તો પણ કહેવાય નહીં કાંઈ, કારણ કે એકદમ આસાન અને સરળ એવી રેસીપી બને છે. હવે બધા બટેટા છે એને આપણે સરસ એવા ખમણીથી ખમણી અને અહીંયા મેં એક નાની સાઈઝની ડુંગળીને એકદમ બારીક કટ કરીને લીધેલી છે. ડુંગળી તમે સ્કીપ કરવી હોય તો સ્કીપ કરી શકો છો, અને જો લેતા હોય તો એક વાત ધ્યાન રાખશું કે ડુંગળીને એકદમ બારીક કટ કરવાની છે. સાથે ફ્રેશ વાટેલા મરીનો પાવડર અડધી ચમચી જેટલો એડ કરશું અને થોડા લીલા ધાણા એડ કરી દઈએ. લીલા ધાણા નથી તો એની જગ્યાએ બારીક કટ કરેલા મીઠા લીમડાના પાન પણ લઈ શકાય છે. હવે આદુ, મરચું અને લસણ ત્રણેય વસ્તુને મેં એકદમ બારીક કટ કરીને એડ કરેલી છે. લસણ નથી ખાતા તો સ્કીપ કરી શકો છો. એક મોટી ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરી અને સાથે અડધા લીંબુનો રસ એડ કરી દઈએ. લીંબુનો રસ છે એની જગ્યાએ આમચૂર પાવડર પણ લઈ શકાય છે અને ચાટ મસાલો પણ લઈ શકાય છે. પણ ટોમેટો કેચઅપ છે જરૂરથી એડ કરજો, એનાથી એકદમ સરસ એવો ટેસ્ટ આનો બેલેન્સ થાય છે. હવે સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ જરૂરથી એડ કરી દેવાનો છે. હવે અડધી ચમચી જેટલું મેં અહીંયા અજમા એડ કરેલા છે. સંચળ અને અજમા બંને મેં મિક્સ કરીને રાખેલા હતા એટલે મેં એ બંને વસ્તુ એક જ સાથે એડ કરી દીધેલી છે. હવે મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચપટી જેટલી હિંગ એડ કરીએ અને અડધી ચમચી જેટલું કાચું જીરું એડ કરીએ. જીરુંની જગ્યાએ વરિયાળીનો ઉપયોગ પણ તમે કરી શકો છો. સાથે તીખાસ માટે થોડું લાલ મરચું પાવડર એડ કરીએ. લાલ મરચું પાવડર છે એ જોઈને એડ કરશું, કારણ કે મરીનો ઉપયોગ પણ કરેલો છે અને સાથે લીલા મરચાં પણ આપણે એડ કરેલા છે, તો વધારે સ્પાઇસી ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખશું. સાથે 1 થી અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને 2 ચપટી જેટલી માત્ર હળદર એડ કરી આ બધા મસાલાને એકદમ સરસ એવા બટેટા સાથે મિક્સ કરી દઈએ. હવે તમને થતું હશે કે કિંજલે અહીંયા મસાલો બનાવ્યો બટેટાનો એટલે વણવા ભરવાની ઝંઝટ તો કરવાની જ છે, પણ નથી કરવાની. તમે વિડીયોમાં આગળ બન્યા રહો, તમને આનાથી સરળ રેસીપી બીજે ક્યાંય જોવા નહીં મળે. અને સ્વાદની તો હું તમને શું વાત કરું, એકદમ શાનદાર એવી આ રેસીપી બને છે. તમે આને વારંવાર બનાવશો એટલી ટેસ્ટી લાગશે. હવે અહીંયા બધા મસાલા છે એને બટેટા સાથે એક વખત સરસ એવા પહેલાં મિક્સ કરી અને પછી આગળની પ્રોસેસ કરવાની છે. તો અહીંયા મેં 1 થી 1.5 મોટી ચમચી જેટલો ઘઉંનો જે રોટલી માટેનો લોટ હોય છે તે મેં એડ કરેલો છે. ઘઉંના લોટની જગ્યાએ મેંદાનો ઉપયોગ પણ અહીંયા કરી શકાય છે, પણ ઘઉંનો લોટ તો બધાની ઘરે હોય જ છે, તો આપણે ઘઉંનો લોટ જ એડ કરી દેવાનો છે. હવે સાથે આપણે અહીંયા 1 કપ ભરીને ચોખાનો લોટ લીધો છે. હવે ચોખાનો લોટ છે એ તમારી પાસે નથી તો એની જગ્યાએ તમે અડધો મેંદો અને અડધો કોર્નફ્લાવર એમ પણ લઈ શકો છો, અને કોર્નફ્લાવર પણ ચોખાના લોટની જગ્યાએ એડ કરી શકાય છે. હવે જે આપણે 1 કપ જેટલો ચોખાનો લોટ લીધો એમાંથી પોણો કપ છે એડ કરી દીધો અને બાકીનો લોટ છે થોડો એને બચાવી અને સાઈડમાં રાખ્યો. એ લોટનો આપણે આગળ રેસીપીમાં ઉપયોગ કરવાનો થશે. સ્લરી આપણે બિલકુલ નથી બનાવવાની એ લોટમાંથી, એટલે ડરવાની જરૂર નથી. અહીંયા શું કરશું, હવે જે લોટ છે એને એકદમ સરસ એવો હાથેથી મસળી અને શરૂઆતમાં મિક્સ કરશું. બટેટા છે એના લીધે લોટ છે સરસ એવો ભેગો તો થઈ જશે અને બંધાઈ પણ જશે, પણ લોટ છે એ છૂટો છૂટો ન થઈ જાય, એમાં ક્રેક્સ ન આવે એટલા માટે શું કરશું, આપણે 2 થી 3 ચમચી જેટલું એમાં પાણી એડ કરશું, જેથી કરીને બટેટા છે એમાં થોડી ચીકાશ આવશે અને લોટ છે એ બિલકુલ વધારે આપણો ફાટશે નહીં. વધારે આપણે એમાં લોટ એડ કર્યા વગર જ આપણો અહીંયા સરસ એવો લોટ બંધાઈને તૈયાર થઈ જશે. રેસીપી હોય છે એકદમ સિમ્પલ હોય છે, પણ જો નાની નાની વાતોનું ધ્યાન રાખી બનાવશું એટલે પરફેક્ટ એવી પહેલી જ વારમાં બનીને તૈયાર થઈ જશે. હવે એકદમ સોફ્ટ એવો લોટ બાંધીને આપણે તૈયાર કરી લીધો. હવે એ બાઉલ છે ને સાઈડમાં રાખી પ્લેટફોર્મ ઉપર આપણે થોડું તેલ લગાવી દઈએ, કારણ કે નાસ્તો છે એનો શેપ આપણે આપવાનો છે. તો અહીંયા જે આપણે લોટ બનાવ્યો એને આપણે સીધો પ્લેટફોર્મ પર જ લઈ લેવાનો છે. તો અહીંયા બધો લોટ એક જ સાથે હું લઈ લઉં છું અને આ રીતે થોડો એવો આપણે એને મસળી લઈશું. મસળશું એટલે એકદમ સરસ એવો એ સ્મૂથ થઈ જશે. અને બટેટા શરૂઆતમાં જે આપણે ખમણીને લીધા
એના લીધે આપણો નાસ્તો છે એનો શેપ આપવામાં આપને બિલકુલ પ્રોબ્લેમ નથી આવવાનો. અને મેં તમને ડુંગળી બારીક કટ કરીને લેવાનું પણ એટલા માટે જ કહ્યું હતું કે નાસ્તાનો શેપ આપવામાં બિલકુલ પ્રોબ્લેમ ન આવે. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં થોડું પણ જો કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા અને એકદમ સરળ એવા વિડીયો જોવા માટે. અને સાથે મને કોમેન્ટ પણ જરૂરથી કરી દેજો કે તમે મારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને હું તમને થેન્ક યુ કહી શકું. તો અહીંયા શું કર્યું, એક આ રીતે ચોરસ ટુકડો આપણે બનાવી લીધો. એમાંથી આ રીતે નાની સાઈઝના આપણે ચોરસ ટુકડા કટ કરી અને રેડી કરવાના છે. હું આ રીતે ચોરસ ટુકડાનો શેપ આપું છું, એની જગ્યાએ તમારી પસંદનો કોઈ પણ શેપ તમે આનો આપી શકો છો. એકદમ આરામથી કોઈ પણ શેપ આ લોટમાંથી બની જાય છે. ચોખાનો લોટ અને બટેટા બાફેલા એડ કર્યા છે છતાં આને શેપ આપવામાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી આવવાનો. તો જો અહીંયા આપણે શેપ આપી દીધો, એક્સ્ટ્રા જે પીસીસ બનાવ્યા આપણે એને એક્સ્ટ્રા કાઢી અને અલગથી તળી લઈશું અને આપણા જે ચોરસ ટુકડા બન્યા એને આપણે અલગ લઈ લઈએ. તો આ રીતે થોડો થીક એવા આપણે ચોરસ ટુકડા આના બનાવીને રેડી કરી લઈએ. તો બધા ટુકડા છે એને આપણે પ્લેટમાં લઈ લઈએ. તો લાગ્યું ને તમને પણ એકદમ સિમ્પલ એવું, અને તમે જો આ રેસીપી ક્યારે ટ્રાય કરી હશે તો તમને આના ટેસ્ટની ખબર જ હશે કે કેટલી શાનદાર આ રેસીપી બને છે. હવે આપણો નાસ્તો છે એને એક્સ્ટ્રા ક્રિસ્પી બનાવવા માટે આ રીતે જે ચોખાનો લોટ છે એનાથી સરસ એવો આને આપણે કોટ કરી લઈએ અને હથેળીમાં વચમાં રાખી આ રીતે થોડું એને પ્રેસ કરી અને એક્સ્ટ્રા લોટ છે એને હટાવી દઈએ. આ પ્રોસેસ કરવાથી આપણો નાસ્તો છે એ તેલમાં જઈને ખુલશે પણ નહીં, બિલકુલ એકદમ સિક્યોર થઈ જશે અને સાથે એક્સ્ટ્રા ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો આ રીતે લોટથી કોટ કરવાના બે ફાયદા છે. અને જો તમે ચોખાનો લોટ નથી યુઝ કર્યો તો એની જગ્યાએ તમે કોર્નફ્લાવર યુઝ કરેલો છે તો કોર્નફ્લાવરથી તમારે આને કોટ કરી લેવાનું છે. એવું નથી કે ચોખાના લોટથી જ આપણે આને કોટ કરવું પડશે. હવે બધો નાસ્તો છે એને કોટ કરી અને આપણે રેડી કરી લીધો. તો હવે આપણે એને ફ્રાય કરશું. તો ફ્રાય કરવા માટે ખાસ કે તમે જોયું હશે તેલમાંથી ધુમાડા નીકળે એટલું તેલ ગરમ છે, પછી હું નાસ્તો એડ કરું છું. અને નાસ્તો છે એક બેચમાં આવે એટલો જ એડ કરશું, એનાથી વધારે બિલકુલ એડ નહીં કરીએ, કારણ કે વધારે એડ કરશું એટલે તેલનું ટેમ્પરેચર ડાઉન જશે અને પ્રમાણે આપણો નાસ્તો છે તેલમાં છૂટા પડવાના ચાન્સીસ પણ વધશે. તો જો અહીંયા ચોખાનો લોટ અને બટેટાથી બનાવ્યું છે તો તળતી વખતે થોડું ધ્યાન તો આપણે રાખવું પડશે. નાસ્તામાં તેલ બિલકુલ નથી ચડવાનું, પણ તેલમાં જઈને છૂટો ન પડે એ વાતનું ધ્યાન રાખવા માટે નાસ્તાને હાઈ ગેસની ફ્લેમ પર થોડો ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી તળશું અને પછી ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખી એકદમ ક્રિસ્પી કરારો થઈ જાય ત્યાં સુધી તળી લઈશું. અને બધા નાસ્તાના પીસીસ આવા એકદમ સરસ એવા ફૂલીને દડા જેવા થાય છે. તો જો અહીંયા આપણો નાસ્તો છે એનો કલર સરસ એવો ચેન્જ થઈ ગયો તો આપણે એને બહાર કાઢી અને ગરમા ગરમ તમે આ વરસાદમાં બધાને સર્વ કરી શકો છો. ખાવાની ખૂબ મજા આવશે. તો આપણો ગરમા ગરમ નાસ્તો તૈયાર છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ.